અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરમાં ગુલુભાઈ ભુરાણીની વાડી ખોજા સોસાયટી વિસ્તારમાં રહેતા ભાવનગર જિલ્લા લઘુમતીના પૂર્વ મોરચાના ઉપપ્રમુખે ઝેરી દવા પી લેતા આજે સારવાર દરમિયાન મોત થયું। બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગુલુભાઈ ભુરાણીની વાડી વિસ્તારમાં ખોજા સોસાયટીમાં રહેતા જિલ્લા ભાજપ પૂર્વ લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતા યુવકે ગઈકાલે વહેલી સવારે ઝેરી દવા પી લીધી હતી, જેના પગલે ભારે અરેરાટી મચી જવા પામી હતી। અબ્બાસ અલી મોહમ્મદ જાફરભાઈ ભુરાણી ઉર્ફે ટીસી તરીકે જાણીતા યુવકે ગઈકાલે વહેલી સવારે પોતાના ઘરે જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને ઝેરી દવા પી લેતા તેઓને તાત્કાલિક તળાજાની સદવિચાર જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેઓએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે જાદુ દેવું થઈ જતા અને આ દેવું દોઢેક વર્ષથી વધુના સમયથી હોય, જેના ટેન્શનમાં આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું, જેને આજે વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રેફર કરવામાં આવ્યા હતા, પરંતુ ભાવનગર પહોંચે તે પહેલાં જ તેમનું મોત થયું હતું, જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે, જેના મૃતદેહને હાલ તળાજાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે લાવવામાં આવ્યો હતો। અહીં વિવિધ રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ દોડી આવ્યા હતા।